નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરી પર એક નવા વિડીયોમાં। મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે લગ્ન પછી નસીબ અચાનક જ કેમ ચમકી જાય છે અને અચાનક જ કેમ બદલાય છે? શું આ માત્ર સંયોગ છે કે પછી તેની પાછળ કોઈ ખાસ કારણ છે? ખરેખર આપણા શાસ્ત્રો અને સમુદ્ર વિજ્ઞાનમાં સ્ત્રીઓના ગુણો અને વિશેષતાઓને ખૂબ જ મહત્વ આપવામાં આવ્યો છે। કહેવાય છે કે જો કોઈ પુરુષો ભાગ્યશાળી સ્ત્રી સાથે લગ્ન કરે છે, જો આવું થાય તો તે શેરીઓમાંથી સીધા જ કરોડપતિ બની જાય છે, અથવા તો જો ભાગ્ય કમનસીબ સ્ત્રીની તરફેણ કરે છે તો કરોડોની સંપત્તિ પણ ધૂળમાં ફેરવાઈ જાય છે। એવું કહેવાય છે કે મહિલાઓ તેને સમજવું અઘરું જ નથી, અશક્ય છે। ખુદ ભગવાન બ્રહ્મા પણ તેમની રચનાને સંપૂર્ણ રીતે સમજી શક્યા નથી, પરંતુ આપણા પ્રાચીન ઋષિઓએ શાસ્ત્રોમાં કેટલીક સ્ત્રીઓ વિશે લખ્યું છે, આવા ગુણોનું વર્ણન કર્યું છે કે તે સૌભાગ્યનું કે દુર્ભાગ્ય નક્કી કરે છે। આજે અમે તમને તે ખાસ ગુણો અને લક્ષણો વિશે જણાવીશું જે દર્શાવે છે કે સ્ત્રી ભાગ્યશાળી છે અથવા નહીં। પરંતુ મિત્રો, જો તમે પણ ઈચ્છો છો કે દેવી લક્ષ્મીની કૃપા હંમેશા તમારા જીવનમાં બની રહે તો આ વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી લખવાનું ભૂલશો નહીં। તો મિત્રો, આપણે આ વિડીયોમાં મહિલાઓના અંગો વિશે વાત કરીએ કે જેના પરથી તે ભાગ્યશાળી છે કે નહીં તેવું જાણી શકાય। જ્યોતિષ શાસ્ત્ર વ્યક્તિના ગ્રહોની દશા દર્શાવે છે, જ્યારે હસ્તરેખા શાસ્ત્ર વ્યક્તિના હાથમાં રહેલું ભવિષ્ય દર્શાવે છે। હસ્તરેખા શાસ્ત્ર એ જ્યોતિષ શાસ્ત્રને સહકાર આપે એ પ્રકારનું એક શાસ્ત્ર હોવાથી તેનું પણ જ્ઞાન હોય તો એ પણ ખૂબ જ ઉત્તમ પરિણામ આપે છે। ત્રીજા નંબરે આવે છે સામુદ્રિક શાસ્ત્ર। સામુદ્રિક શાસ્ત્ર વ્યક્તિના ચહેરા, હાવભાવ તથા શરીરના બાંધાને કેન્દ્રમાં રાખીને કામ કરે છે। વ્યક્તિ વાત કરતી વખતે મનમાં શું વિચારે છે અને હાવભાવ આપતી વખતે તેની ભાવના કેવી છે તે બધા પર આ શાસ્ત્ર આધારિત છે। આ શાસ્ત્રમાં સ્ત્રીઓ અને પુરુષોના શુભ અશુભ અંગો અંગે જણાવવામાં આવ્યું છે। તો આજે આપણે મહિલાઓના અંગો અંગે વાત કરીએ કે જેના પરથી તે ભાગ્યશાળી છે કે નહીં તેવું જાણી શકાય। તો ચાલો વિડીયો શરૂ કરીએ। ઓળખ નંબર 1, નાનો અંગૂઠો। પ્રથમ ઓળખ બિંદુ। જો કોઈ સ્ત્રીના પગનો નાનો અંગૂઠો જમીનને સ્પર્શે તો તે સ્ત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે। સમુદ્ર શાસ્ત્ર અનુસાર આવી સ્ત્રી જે ઘરમાં જાય છે, સુખ અને સમૃદ્ધિ હંમેશા ત્યાં રહે છે। તે માત્ર તેના પતિ માટે જ નહીં પરંતુ સમગ્ર પરિવાર માટે નસીબદાર છે। આવી મહિલાઓ ઘરના દરેક સભ્યને ખુશ રાખવા માટે સક્ષમ હોય છે। ઓળખ નંબર 2, પહોળું કપાળ। જે છોકરીનું કપાળ 3 આંગળી કરતાં પહોળું અને અડધા ચંદ્રના આકારમાં હોય તે પણ ખૂબ જ ભાગ્યશાળી હોય છે। ગણવામાં આવે છે કે આવી છોકરીઓ જ્યાં જાય છે ત્યાં ક્યારેય દુઃખનો પડછાયો નથી પડતો। સમગ્ર પરિવાર તેમની બુદ્ધિ, મહેનત અને સકારાત્મક ઉર્જાથી આગળ વધે છે। આ છોકરીઓમાંથી ઘરમાં પ્રવેશતાની સાથે જ જાણે ઘરનું ભાગ્ય બદલાઈ જાય છે। કહેવાય છે કે આ મહિલાઓ પરિવારના દરેક સભ્ય માટે વરદાન સમાન છે। ઓળખ નંબર 3, આંખોના લક્ષણો। મિત્રો, શું તમે ક્યારેય સ્ત્રીઓની આંખોની રચના પર ધ્યાન આપ્યું છે? સમુદ્ર શાસ્ત્ર અનુસાર જો સ્ત્રી આંખોની ઉપર અને નીચે ત્વચામાં સહેજ લાલાશ હોય અને કીકી કાળી હોય અને સફેદ ભાગ દૂધ જેવો હોય તો તે સ્ત્રી પણ ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે। વધુમાં જો તેની ચાલ રાજા જેવી હોય અને તેની કમર વાઘ જેવી પાતળી હોય તો તે સ્ત્રી તમામ સુખ ભોગવશે। આવી મહિલાઓએ જીવનમાં તમામ પ્રકારની લક્ઝરી મળે છે અને તેમનું જીવન સુખમય છે। ઓળખ નંબર 4, નાક પર છછુંદર। છછુંદરનો પણ શાસ્ત્રોમાં ઉલ્લેખ છે। ભાગ્યશાળી સ્ત્રી માનવામાં આવે છે જો કોઈ છોકરીના નાકના આગળના ભાગમાં છછુંદર હોય તો તે છોકરી ધનવાન અને ભાગ્યશાળી હોય છે। જે ઘરમાં આવી સ્ત્રીઓ જાય છે ત્યાં ક્યારેય કોઈ પૈસા અને અનાજની કમી હોતી નથી। તેમનું દરેક પગલું ઘરના લોકો માટે સુખ અને સમૃદ્ધિ લાવે છે। આવી મહિલાઓ પરિવારની આર્થિક સ્થિતિ હંમેશા મજબૂત રાખે છે। ઓળખ નંબર 5, જો કોઈ છોકરીનો અંગૂઠો ગોળ અને ઊંચો હોય અને તેમાં સહેજ લાલાશ હોય તો તે સ્ત્રી પણ તે ખૂબ જ શુભ માનવામાં આવે છે। સામુદ્રિક શાસ્ત્રમાં કહેવાયું છે
કે આવી સ્ત્રીઓ તેમના પતિ માટે સૌભાગ્ય લાવે છે. તેમના જીવનમાં ગમે તેટલા પડકારો આવે તેઓ તેને સરળતાથી પાર કરી લે છે. તે જે કંઈ પણ કરે છે તેના પતિ માટે સફળતા પ્રાપ્ત કરવામાં મદદ પણ કરે છે. ઓળખ નંબર 6. તેજસ્વી અને સફેદ દાંત. જે સ્ત્રીના દાંત સુંદર, ચમકદાર, સફેદ અને આગળ પ્રક્ષેપિત હોય છે, આવી સ્ત્રીઓ ભાગ્યશાળી પણ હોય છે. આવી મહિલાઓ તેમના જીવનસાથી મેળવવા માટે ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમના જીવનમાં સુખ સુવિધાઓની ક્યારેય કમી હોતી નથી. આ મહિલાઓ માત્ર ને તમારા પરિવારની ખુશી અને સમૃદ્ધિમાં વધારો કરે છે. એટલું જ નહીં, તે તમારા જીવનસાથીને સફળતા અને ખુશીઓ પણ લાવે છે. ઓળખ નંબર 7. સૌમ્ય અને લાલ આંગળી. હવે આપણે આંગળીઓ વિશે વાત કરીએ. જે સ્ત્રીઓની આંગળીઓ લાંબી, પાતળી અને ગોળાકાર હોય અને એકબીજા સાથે જોડાય ત્યારે તેમાં કોઈ કાણું ન હોય, તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી પણ માનવામાં આવે છે. જો તેમના નખ લાલ, કોમળ, ઊંચા અને મુલાયમ હોય તો તેઓ ઐશ્વર્ય અને સુખ સુવિધાઓ પ્રાપ્ત કરવાના હોય છે. આ મહિલાઓ તેઓ પરિવાર માટે વરદાન સમાન હોય છે, જે હંમેશા સુખ અને સમૃદ્ધિ લાવે છે. ઓળખ નંબર 8. સ્વચ્છ અને સુંદર ગરદન. ભવિષ્ય પ્રમાણે શાસ્ત્રોમાં કહેવાયું છે કે જે સ્ત્રીના ગળામાં 3 ચોખ્ખી અને સ્પષ્ટ રેખાઓ હોય છે તેને આભૂષણોથી શણગારવામાં આવે છે. આવી સ્ત્રીઓ સમૃદ્ધિ અને સંપત્તિનું પ્રતીક છે. જો સ્ત્રીની ગરદન નબળી હોય તો તે ગરીબ હોઈ શકે છે. લાંબી ગરદન ધરાવતી સ્ત્રીઓને સંતાન ન થવાની શક્યતા છે. ઓળખ નંબર 9. ચહેરો પિતા જેવો હોવો. મિત્રો, આ ખૂબ જ રસપ્રદ છે. જો કોઈ છોકરીનો ચહેરો તેના પિતા સાથે મળતો આવે છે તો તે છોકરી ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે. આવી છોકરીઓ જીવનની દરેક ખુશીનો આનંદ માણે છે. તેવી જ રીતે જો કોઈ છોકરીનો ચહેરો તેની માતા સાથે મળતો આવે છે તો તે છોકરી પણ ખૂબ જ નસીબદાર માનવામાં આવે છે. ઓળખ નંબર 10. કમળ જેવી આંખો. ભવિષ્ય પુરાણ અનુસાર જે સ્ત્રીઓની આંખો કમળની પાંખડીઓ જેવી હોય છે અને તેમની વચ્ચેની જગ્યા ભૂરા નહીં પણ સફેદ હોય છે, હા, સ્ત્રીઓ તેમના પતિ માટે ખૂબ જ નસીબદાર હોય છે. તેણીનું નસીબ માત્ર પોતાને જ નહીં પરંતુ તેના પતિ માટે પણ સુખ અને સમૃદ્ધિ લાવે છે. ઓળખ નંબર 11. નરમ હાથ. જો સ્ત્રીઓના હાથોના હાડકાના સાંધા દેખાતા ન હોય અને તેના હાથ નરમ હોય તો તે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. ઉપરાંત જો તેના હાથ પર વધુ વાળ નથી તો તે સ્ત્રી ખૂબ જ ભાગ્યશાળી છે. ઓળખ નંબર 12. પગની પાની. જે મહિલાઓના પગની પાની લીસી, મુલાયમ, લાલ અને પરસેવા વગરની હોય તેઓ પોતાના જીવનમાં વધારે સુખ ભોગવે છે. ઘરમાં તેને વધારે માન સન્માન મળે છે અને તેમના ઘરમાં રૂપિયાની કમી નથી રહેતી. ઓળખ નંબર 13. પગનો અંગૂઠો. જે મહિલાઓના પગનો અંગૂઠો ઊંચો, સુંદર અને ગોળ હોય તેઓ સૌભાગ્યશાળી હોય છે. આવી મહિલાઓના પતિ દીર્ઘાયુ હોય છે. તેમના જીવનમાં કોઈ પ્રકારનું કષ્ટ આવતું નથી. તેઓ સુખી રહે છે. ઓળખ નંબર 14. જો આવી હોય એડી. જે મહિલાઓની પગની ગોળાકાર અને આકર્ષક તો તેમને ભાગ્યશાળી માનવામાં આવે છે. તેઓ વિવિધ પ્રકારના સુખ ભોગવે છે. બરછટ અને સુંદર ન હોય તેવી એડીવાળી મહિલાઓ પરેશાનીઓથી ઘેરાયેલી રહે છે. ઓળખ નંબર 15. જે સ્ત્રીઓની આંખો હરણ જેવી મોટી અને અણીવાળી હોય તેમને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ સાક્ષાત લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. તેમની માનસિક પરેશાની અને ધનની કમીનો પણ સામનો કરવો પડે છે, આવું સામુદ્રિક શાસ્ત્ર કહે છે. મિત્રો, આ હતી ભાગ્યશાળી સ્ત્રીઓની કેટલીક ખાસ વિશેષતાઓ. જેમાં આગળ વાત કરીએ તો છોકરીઓનું માથું મોટું હોવું તે શુભ લક્ષણ માનવામાં આવે છે. યુવતીઓના લાંબા અને રેશમી વાળ ભાગ્યવાન હોવાની નિશાની છે. લાંબા વાળ યુવતીઓ માટે સૌંદર્ય તેમજ શુભ હોવાની નિશાની છે. સ્ત્રીઓના લાંબા હાથ પગ સૌભાગ્ય અને સમૃદ્ધિના સૂચક છે. યુવતીઓની લાંબી ગરદન પણ શુભ માનવામાં આવે છે. આવી મહિલાઓ ઐશ્વર્ય ભોગવે છે. આ સંકેત છે કે સ્ત્રી તેના જીવનમાં તમામ પ્રકારના સુખ ભોગવશે. તો મિત્રો, આ હતા ભાગ્યશાળી સ્ત્રીઓના લક્ષણો. તો હવે જાણીએ કેવા અંગોવાળી સ્ત્રી દુર્ભાગ્યવાળી હોય છે. તો ચાલો જાણીએ સ્ત્રીના પગની સૌથી નાની કે
તેની બરાબરવાળી આંગળી જમીન ઉપર ન અડકતી હોય કે અંગૂઠાની જોડેવાળી આંગળી અંગૂઠાથી વધુ લાંબી હોય તો એવી સ્ત્રીઓનું ચરિત્ર પરિસ્થિતિ પ્રમાણે બદલાતું રહે છે. એવી મહિલાઓ નિયંત્રણમાં ન રહેનારી, પાપ કરનારી અને ગુસ્સેલ સ્વભાવની હોય છે. જે સ્ત્રીઓની પિંડીનો પાછળનો ભાગ મોટો હોય, ખૂબ જ ઉપર તરફ ચડેલો હોય કે સાથે નસો પણ ઉપસેલી હોય તો એવી સ્ત્રીઓને શુભ માનવામાં આવતી નથી. અને જો આ ભાગ માંસહીન, સુખો હોય, પિંડીઓ ઉપર ખૂબ જ વધુ વાળ હોય તો એવી સ્ત્રીઓ ખૂબ જ દુઃખ પ્રાપ્ત કરે છે. ગુહાવાળો ભાગ પણ વાળ હોય અને આ ભાગ દબાયેલો હોય તો તે અશુભ માનવામાં આવે છે. જો પેટ ઘડાની સમાન હોય તો જીવનમાં હંમેશા દરિદ્રતા ચાલતી રહે છે. પેટ પાતળું, લાંબુ કે અંદર ગયેલું હોય તો પણ સારું નથી માનવામાં આવતું. કોઈ મહિલાનું માથું જો લાંબુ હોય તો દિયર માટે, પેટ લાંબુ હોય તો સસરા માટે, કમરનો નીચલો ભાગ ભારે હોય તો પતિ માટે અનિષ્ટકારક હોય છે. મૂછોના સ્થાને પણ ઘણા વાળ હોય કે સ્ત્રીનું કદ ખૂબ જ લાંબુ હોય તો પતિ માટે શુભ નથી હોતું. સ્ત્રીના કાન પર વાળ હોય, મેલા હોય, અસામાન્ય આકાર હોય તો હંમેશા કલેશ થતો રહે છે. દાંત મોટા, પહોળા કે ખૂબ જ લાંબા હોય, બહાર નીકળેલા હોય તો જીવનમાં હંમેશા દુઃખ રહે છે. દાંતના પેઢા કાળા હોય તો તેવી મહિલાઓનું ભાગ્ય વધુ સાથ આપતું નથી. કોઈ સ્ત્રીઓની હથેળી ઉપર માંસભક્ષી પક્ષીનું ચિહ્ન હોય, જરખ, કાગડો, સાપ, ઘુવડ જેવું ચિહ્ન હોય તો તે સ્ત્રીઓ દુઃખ આપનારી હોય છે. હથેળીઓ ચપટી, માંસહીન હોય અને નસ વધુ ઉપસેલી હોય તો તેવી સ્ત્રીઓને પણ સારી નથી માનવામાં આવતી. બંને હથેળીઓના આકારમાં પણ ફરક હોય તો તેવી સ્ત્રીઓ સુખ અને ધનની કથી કંગાળ હોય છે. જે મહિલાઓની આંખો ડરેલી હોય તેવી દેખાતી હોય, પીળી હોય કે ખરાબ સ્વભાવવાળી હોય, જ્યારે ચંચળ અને રાખોડી રંગની આંખોને પણ શુભ માનવામાં આવતી નથી. કોઈ સ્ત્રીની ગરદન નાની હોય તો તે જીવનભર બીજા ઉપર નિર્ભર રહે છે, તો પોતાના કોઈ પણ નિર્ણય જાતે નથી લઈ શકતી. 4 આંગળીઓથી વધુ લાંબી ગરદનવાળી સ્ત્રીઓ વંશનો નાશ કરનારી હોય છે. જો ગરદન ખૂબ જ જાડી હોય તેને શુભ નથી માનવામાં આવતી. ગરદન ચપટી હોય તેવી સ્ત્રીઓનો સ્વભાવ ગુસ્સાવાળો અને જિદ્દી હોય છે. તો મિત્રો, તમને અમારી આ માહિતી કેવી લાગી તે કમેન્ટમાં જરૂર જણાવજો. પસંદ આવી હોય તો લાઈક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.